હું છું ડોક્ટર રાકેશ સોલંકી, મંગલમૂર્તિ ફિઝિયોથેરાપી ક્લિનિક સુરેન્દ્રનગર, અને આ છે ડોક્ટર અંકિત જી, મારા કલીગ. હવે આજે આપણે વાત કરવાના છીએ એક એવા કેસની કે જે કેસ છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ, કે જેનું ફ્રેક્ચર હતું D12L1 લેવલની. હવે આપણે વાત કરવાની છે કે પોસ્ટ સ્પાઇનલ સર્જરી જે ફિઝિયોથેરાપી છે એનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો આ ઇમ્પોર્ટન્ટ એટલું છે કે પેશન્ટને આપણે ડિપેન્ડન્ટ થી ઇન્ડિપેન્ડન્ટ સુધી પહોંચાડી શકીએ છીએ. હવે દરેક કેસમાં રિકવરી તો આવે જ છે, પણ રિકવરી કેમ મહત્વની છે અને આ પેશન્ટની રિકવરી કેમ મહત્વની છે? કેમ કે આ પેશન્ટમાં 3 સપોર્ટ મળ્યા છે. એક તો ફિઝિકલ સપોર્ટ, મેન્ટલ સપોર્ટ અને ફેમિલી સપોર્ટ. હવે કોઈ બી રિકવરી છે એ છે ને અશક્ય છે જ્યાં સુધી સપોર્ટ ના મળે ત્યાં સુધી. હવે ફિઝિકલ સપોર્ટ કે જે મળ્યો છે ફિઝિયોથેરાપીથી પેશન્ટને આપણે સાજા કરી શકીએ છીએ. ફેમિલી સપોર્ટ કે જે સપોર્ટ કરે છે નેગેટિવમાંથી પોઝિટિવિટી માટે, અને જે કંઈ જરૂરી છે એ પૂરતું પ્રોવાઈડ કરે છે. અને ફિઝિકલ સપોર્ટ સાથે એટલે જ મહત્વનું છે કે પેશન્ટ પોતે આગળ વધે છે કે એને જરૂર છે અને એને ફિઝિયોથેરાપી લેવાની છે, અને જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી લેવાની છે. એટલે આ ત્રણેય સપોર્ટથી આ પેશન્ટ કે જે ક્રીનાબેન પરમાર, કે જેને એક્સિડન્ટ પછીની જે ફિઝિયોથેરાપી મંગલમૂર્તિ ફિઝિયોથેરાપી ક્લિનિક અંડર મળી છે, તો આપણે આજે એમની જોડે વાત કરવાની છે કે એમને ટ્રીટમેન્ટ લીધા પછી કેવું ફીલ થાય છે. તો આપણે વાત કરીએ છીએ ક્રીનાબેન જોડે. તો એમને પહેલો ક્વેશ્ચન એવો પૂછવો છે કે પહેલા કરતા અત્યારે એમને કેવું અને કેટલું સારું લાગે છે? 3 ફેબ્રુઆરીએ મારો એક્સિડન્ટ થયો હતો અને એ પછી હું ટોટલી ડિપેન્ડન્ટ હતી. હું બેડ ઉપર પણ ટર્ન નથી કરી શકતી, બેસી નથી શકતી, વોક નથી કરી શકતી. અને અત્યારે 2.5 મહિના ઓલમોસ્ટ 3 મંથ્સ કમ્પ્લીટ થવા આવ્યા છે. તો હું અત્યારે મારું રૂટીન વર્ક ઘણું બધું કરી શકું છું, જેતે ઇવન દાદરા ચડી શકું છું અને વોક પણ કરી શકું છું. પ્લસ હું મંગલમૂર્તિ ક્લિનિક પણ આવું છું અત્યારે ઘરેથી ટ્રાવેલ કરીને. તો સરના ગાઈડન્સ હેઠળ મારું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે ઓલમોસ્ટ. જે તમને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ મળી છે એ તમને કેવી લાગી? જે 3 મહિના તમે ટ્રીટમેન્ટ લીધી, તમે કેવું ફીલ કરો છો? હું સૌથી પહેલા થેન્ક યુ કહેવા માંગીશ મારા બંને ડૉક્ટરને, ડૉક્ટર રાકેશ સર અને ડૉક્ટર અંકિત સરને. કારણ કે જ્યારે મારે સ્ટાર્ટ કરી હતી, જ્યારે મારી ટ્રીટમેન્ટ, ત્યારે મારું બિલકુલ પણ કોઈ મૂવમેન્ટ નથી થતી. એ પછી એમણે મારામાં કોન્ફિડન્સ ડેવલપ કર્યો છે, અને મારો ગમે તે મૂડ હોય અથવા તો હું ઈગરલી એમનો વેઇટ કરતી હતી જ્યારે પણ મારો ફિઝિયોથેરાપીનો ટાઈમ થાય. તો રાકેશ સરનો જે જોલી સ્વભાવ હતો કે એ એમના સ્વભાવના લીધે થઈને મારામાં કોન્ફિડન્સ પણ ડેવલપ થયો. અને અંકિત સરે પણ મને નાની નાની ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવાનું શીખવાડ્યું. તો મારા બંને ડૉક્ટરના કોન્ફિડન્સથી મારામાં પોઝિટિવિટી વધી, અને એમણે જ મને શીખવાડ્યું કે તમે ઘણું બધું કરી શકો છો. તો આજે હું મારામાં ફૂલ કોન્ફિડન્સ આવી ગયો છે કે મારે કરવાનું જ છે અને હું કરી શકીશ. શું કહો છો મંગલમૂર્તિ ફિઝિયોથેરાપી ક્લિનિક વિશે? સર પહેલા ઘરે આવતા હતા, અને અત્યારે હું લાસ્ટ 5 ડેઝથી હું અહીંયા મંગલમૂર્તિ સેન્ટર પર આવી છું. અહીંયાનો સ્ટાફ અહીંયા એકદમ કોઓપરેટિવ છે, અને સરનો ફેસ જોઈને તો ઓટોમેટિક એનર્જી આવી જ જાય છે. અને પ્લસ એમના ક્લિનિકમાં ઘણા બધા સાધનો પણ છે, લાઈક ટ્રેડમિલ છે કે સાયકલ છે અને બીજા ઘણા બધા. તો એના પર વર્કઆઉટ કરીને મને અત્યારે પોતાને એવું લાગી રહ્યું છે કે હું ઘણું બધું અત્યારે મારી કેપેસિટી પણ વધી ગઈ છે વર્કઆઉટ કરવાની, અને હું કરી શકીશ. તો આઈ વિલ મસ્ટ સે થેન્ક યુ સો મચ રાકેશ સર એન્ડ અંકિત સર. થેન્ક યુ રીનાબેન. હવે આ છે મનીષભાઈ પરમાર, કે જે એમના જેઠ છે, કે જેના ફેમિલીએ આમને ફૂલ સપોર્ટ કર્યો છે. નાની નાની વસ્તુમાં એમનું ધ્યાન રાખ્યું છે, જેના થકી જ આટલું પોસિબલ બન્યું છે. તો આપણે એમ ક્વેશ્ચન એમને કરશું કે મનીષભાઈ, તમને કેવું લાગે છે, તમારા પરિવારના સભ્યને કેવી ટ્રીટમેન્ટ મળી? બહુ સારી ટ્રીટમેન્ટ મળી છે. શરૂઆત ટ્રીટરને એક્સિડન્ટ થયું પછી ડૉક્ટર નીરજ વસાવાડા સાહેબ ઓપરેશન બહુ સારું કરી નાખ્યું. પછીનું આવતું હતું ફિઝિયો. જો ફિઝિયો બરોબર ન થાય તો 3 મહિનામાં રિઝલ્ટ સરખું જે આવવું જોઈએ ન આવે શરૂઆતનું. પછી જે સ્ટાર્ટિંગ કર્યું છે રાકેશભાઈ અને અંકિતભાઈએ, બહુ શાંતિથી વ્યવસ્થિત બધું સમજાવીને, અને એવું આપણને લાગે જ નહીં કે આ પ્રોફેશનલ લાગે. ને ઘરે પણ એક વાત તો કહું છું, તમને ભાવનગર ગયા હતા અને રાત્રે મોડું થયું તેમને 10 વાગે ગયા હતા, તો પણ એ કે નહીં આ દિવસ પાડવો નથી, તો આપણે જશું. ખાસ કરીને આવેલા વચ્ચે તબિયત 2-3 દિવસ નહોતી સારી એટલી, તો પણ એ ટ્રીટમેન્ટ માટે આવેલા કે ભાઈ પેશન્ટના દિવસ એટલા નથી પડતો, દિવસ પાડવા જ આપણે ખોટું પાછળ જવું પડે.
તો આ એમની કેટલી તત્પરતા છે, ભાવના છે, કસ્ટમર એટલે પેશન્ટ પ્રત્યેની એની લાગણી છે. તો આવું દરેક સાથે, આમની સાથે જ નહીં પણ હું હમણાં છેલ્લા ટાઈમથી આવું છું 5 દિવસથી અહીંયા સેન્ટર પર, તો દરેક સાથે લાગણીથી વાત કરે અને એવી રીતના વાત કરે કે નહીં આપણા બહુ ઘરના સભ્યો છે. બાકી ફિઝિયો તો બધા ઘણા બધા હોય છે, આપણને કરતા હોય છે, ટ્રીટમેન્ટ આપતા હોય છે, પણ જે માનસિક ઊભ હોય ને 50% રાહત થઈ જાય બધાને. એટલે બંને ભાઈઓનો ખરેખર ખૂબ ખૂબ આભાર, રાકેશભાઈ, અંકિતભાઈ, અને એક આ તબક્કે નીરજભાઈ વસાવડાએ બહુ સારું ઓપરેશન કરી નાખ્યું છે. મારા સારા જિજ્ઞેશ વાઘેલા, મનન વાઘેલા, એમને પણ બહુ સારું કોઓપરેટ કર્યો, અને દર્શનસિંહ ભડિયાર એ પણ ઓર્થોપેડિકનું સલાહ સૂચન બહુ સારું. એટલે અત્યારે ક્રીના કહું ને જાતે ચાલતી થઈ છે, તો આ બધાનો બહુ સહકાર છે અને ફિઝિયોનો બહુ ખરેખર બહુ સારું છે. તો આપણે આવું આપણે સુરેન્દ્રનગરમાં સેન્ટર મળ્યું એ જ બહુ સારી વસ્તુ છે. અને આવું સ્વભાવ અને વચ્ચે 80 ફૂટમાં તો ખરેખર લેવું છે બધાએ, અને આમની પાસે સલાહ સૂચનથી આપણને બહુ સારું જ્ઞાન પણ છે. તો એટલા માટે ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ, અંકિતભાઈ અને આખી ટીમનો. થેન્ક યુ મનીષભાઈ. હવે આના ઉપરથી આપણને એવી ખબર પડે છે કે કોઈ બી વસ્તુ હોય તો ફિઝિયોથેરાપીથી શક્ય બને છે, અને આપણે જો મનથી તનથી જો જોડાઈ જઈએ ફિઝિયોથેરાપી કરવા માટે, અને મેઇન વસ્તુ છે પોઝિટિવિટી. જો પોઝિટિવિટી હશે તો પોઝિટિવ રિઝલ્ટ મળવાનું જ છે. એટલે આપણે મેઇન વર્ક કરીએ કે પેશન્ટને પોઝિટિવિટી લાવીએ, તો પોઝિટિવ રિઝલ્ટ તરફ જ આપણે જઈ શકીએ. ચાલો, થેન્ક યુ વેરી મચ.